ગુજરાતની ધરતી પર ઉભેલું ગિફ્ટ સિટી હવે માત્ર એક ફાઇનાન્શિયલ હબ નથી રહ્યું, પરંતુ વૈશ્વિક રોકાણના નવા ગેટવે તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ખાસ કરીને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે ગિફ્ટ આઈએફએસસીની પ્રગતિ નોંધપાત્ર છે. માર્ચ 2023માં માત્ર 65 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ હતી, જે માર્ચ 2026 સુધીમાં વધીને 217 થઈ ગઈ છે, જ્યારે ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા 50થી વધીને 360 થઈ ગઈ. આઈએફએસસીના જણાવ્યા પ્રમાણે ગિફ્ટ આઈએફએસસીમાં ફંડ્સ દ્વારા અંદાજે $39 બિલિયન એટલે કે લગભગ 3.73 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કમિટ થઈ ગયું છે, જેમાંથી લગભગ 1.88 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે. તો આ વૃદ્ધિનો સીધો ફાયદો કોને મળશે? ભારતીય કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, ફંડ મેનેજર્સ, રોકાણકારોને સૌથી મહત્વપૂર્ણ રીતે ગુજરાતને, કારણ કે વૈશ્વિક મૂડીનું મેનેજમેન્ટ ગુજરાતમાંથી થશે. નવી નાણાકીય તકો ઊભી થશે અને રોજગારીને પણ વેગ મળશે. સવાલ હવે એટલો જ છે, શું ગિફ્ટ સિટી ખરેખર સિંગાપોર જેવા વૈશ્વિક ફાઇનાન્શિયલ હબને ટક્કર આપી શકશે? ત્યારે ગુજરાતથી ગ્લોબલ રોકાણનું એક નવું ગેટવે બનતું હોય તેવું લાગી રહ્યું છે. ગિફ્ટ સિટી આવનારા સમયમાં ખૂબ ઊંચા પાયે જઈ શકે છે તેવી સ્થિતિ સર્જાશે. અને આપણી સાથે ચર્ચા કરવા માટે ડીજી ગ્લોબલ ગવર્નન્સ એન્ડ એડવાઇઝરી લિમિટેડના સીઈઓ દિવ્યાંગ ગાંધી જોડાઈ ગયા છે. દિવ્યાંગભાઈ, ગિફ્ટ સિટીની આ વૃદ્ધિને તમે કેટલી મોટી ગેમ ચેન્જર માનો છો? મેડમ, આપણે અત્યારે વિચારીએ તો ગુજરાત અત્યારે વૈશ્વિક સ્તરે ઘણું એવું આગળ જઈ રહ્યું છે. સાથે સાથે આપણે દેશ અને દુનિયાની વાત કરીએ તો આપણે બીજા દેશમાં, જેમ કે બ્રિટન છે, અમેરિકા છે, યુરોપિયન કન્ટ્રીમાં જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે જોઈએ છે કે એના સમકક્ષ આપણા ગુજરાતમાં અત્યારે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે અને સરકારની નવા નીતિ નિયમો જે છે એ નીતિ નિયમો પણ એ રીતે ડિઝાઇન અને એ રીતે જ ફોર્મેટ થઈ રહ્યા છે જે ફોરેન કન્ટ્રીને આપણે બીટ કરી શકીએ. અને એમાં આપણે વાત કરી કે ગિફ્ટ સિટી, તો ગિફ્ટ સિટી અત્યારે એક લેવલથી ઉપર વિચારી અને આ જે પ્રોજેક્ટ અને જે કંપનીઝ છે ઇન્વેસ્ટ કરી રહી છે એ ફ્યુચર માટે, આપણા માટે અને ગુજરાત માટે એક ગૌરવની વાત અને ઇન્વેસ્ટમેન્ટની મેજર ઓપોર્ચ્યુનિટી થઈ બનશે એવું અમારું માનવું છે. દિવ્યાંગભાઈ, ગિફ્ટ સિટીની સૌથી મોટી સ્પર્ધાત્મક તાકાત શું છે? સ્પર્ધાત્મક તાકાત આપણે જોઈએ તો એ પાટનગરની બાજુમાં એક એવું ડેવલપમેન્ટ અને આકાર લઈ રહ્યું છે કે જેથી કરીને આપણે, તમે જે વાત કરી કે સિંગાપુર અને મેજર બીજી જે ફાઇનાન્શિયલ હબ સિટીઝ છે અને કન્ટ્રીઝ, એના મેજર જે સેગમેન્ટ હોય છે એને ફૂલફિલ થઈ શકે એના માટે ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઝ પણ એટલી જ ઇઝી બનાવી દીધી છે કે જેથી કરીને ઇઝી ઇન્વેસ્ટમેન્ટ આવી શકે અને જલ્દીથી નિવેશ કરી અને ફોરેન કન્ટ્રીઝના ઇન્વેસ્ટરોને બી આપણે આકર્ષી શકીએ છીએ આમાં સાથે સાથે. દિવ્યાંગભાઈ, ભારતીય સ્ટાર્ટઅપ્સને ગિફ્ટ સિટીથી કેટલો સીધો ફાયદો થવાનો છે? સ્ટાર્ટઅપની દુનિયામાં આપણે જોઈએ છે મેડમ કે જ્યારે સ્ટાર્ટઅપ નવું વેન્ચર્સ લઈને આવે છે, એના નવા આઈડિયાઝ અને પોલિસીસ, ત્યારે સૌથી વધારે એને સપોર્ટ જોઈતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપથી થાય છે. હવે ઇન્વેસ્ટમેન્ટ જે નવા સ્ટાર્ટઅપને મળશે તો એને આગળ ફૂટફૂલ અને ચાન્સ મળશે, અને જે ચાન્સ પ્રૂવ કરવા માટે આજે ગિફ્ટ સિટી એક મધ્યસ્થી બની રહ્યું છે કે ત્યાં આપણે જઈ અને દરેક કન્ટ્રીના લોકો સાથે મળી શકીએ છીએ, દરેક કન્ટ્રીની મેજર ઇન્વેસ્ટમેન્ટ પોલિસી સમજી શકીએ છીએ અને સરકારનો સીધો આપણે સંપર્ક કરી અને મદદ મળી શકે છે ત્યાંથી. દિવ્યાંગભાઈ, જે ફંડ મેનેજમેન્ટમાં 3 ગણો વધારો થઈ ગયો છે, શું આ સસ્ટેનેબલ છે? હા, ચોક્કસપણે. આજે ફંડ મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો પહેલા ઇન્વેસ્ટમેન્ટ આપના એઝ અ ગુજરાતી અને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટને જલ્દી પ્રાધાન્ય આપવામાં આવતું નહોતું, પણ છેલ્લા તમે આપણે વાત કરી 3 વર્ષના તમે ડેટા ચેક કરશો તો ફંડ્સ બી અને નવી ફંડ્સ પોલિસી અને નવા જે પોલિસીસના મેકિંગના અલગ અલગ સોર્સ ઉભા થયા છે, એમાં બી ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય કે આપણી ઇકોનોમી મિનિસ્ટ્રી હોય, તો દરેક સાથે સહયોગ રાખી અને આપણને એ રીતે ડેવલપમેન્ટ માટે સહકાર મળી રહ્યો છે જેથી કરીને ફંડ્સ મેનેજમેન્ટ આપણને ફ્યુચરમાં ઘણો એવો નોંધપાત્ર ફાયદો આપશે. જી બિલકુલ દિવ્યાંગભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ગુજરાતથી ગ્લોબલ રોકાણનું નવું ગેટવે ગિફ્ટ સિટી બનવા જઈ રહ્યું છે, જે ફંડ મેનેજમેન્ટમાં 3 ગણો વધારો થયો છે. 3 વર્ષમાં 3 ગણો વધારો, જેના આંકડા સામે આવી રહ્યા છે. ખૂબ રોકાણ ખૂબ ઝડપી થઈ રહ્યું છે ગિફ્ટ સિટીની અંદર, અને તેને જ લઈને લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ગિફ્ટ સિટી ખરેખર સિંગાપોર જેવા વૈશ્વિક ફાઇનાન્શિયલ હબને ટક્કર આપી શકશે. ત્યારે રોજગારી અને નાણાકીય તકોને પણ ગુજરાતમાં ખાસ કરીને વેગ મળશે, અને ગુજરાતની આસપાસના જેટલા પણ રાજ્યો છે, ખાસ કરીને ઇન્ડિયામાં દરેક ઇન્ડિયનોને કદાચ ગુજરાતમાં
ગિફ્ટ સિટીમાં રોજગારીની તક મળી શકશે તેવી સ્થિતિ ઊભી થશે. આવનારા સમયમાં ખૂબ એ મોટા પાયે ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. રોકાણ અહીંયા સતત વધી રહ્યું છે. રોકાણના કારણે હવે વૈશ્વિક રોકાણનું એક નવું ગેટવે બનતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને દેશ દુનિયાની અનેક કંપનીઓ દ્વારા અનેક જે ફંડ મેનેજર્સ છે તે લોકો દ્વારા અહીંયા હવે રોકાણ કરવામાં આવી રહ્યું છે અને રોકાણના કારણે આવનારા સમયમાં ગિફ્ટ સિટીને ખૂબ ફાયદો થવાનો છે.